બાપુ, એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે વનરાજ ચાવડા વિશે. વનરાજ ચાવડાનો જન્મ વિક્રમ સંવત 752માં વૈશાખ સુદ પૂનમના દિવસે થયો હતો. વનરાજ ચાવડાના પિતાનું નામ રાજા જયશિખરી હતું અને રાજા જયશિખરી એ સમયમાં ગુજરાતના મહાન અને બહાદુર રાજા હતા અને એમની રાજધાની પંચાસરમાં હતી. રાજા જયશિખરીના રાજ્યની જાહોજલાલી જોઈ અને કલ્યાણ કટકના ભોળ નામના રાજાએ ઉત્તર ગુજરાત ઉપર ચડાઈ કરવા માટે એમના સરદાર મિહિરને મોકલા અને આ બાજુ રાજા જયશિખરીએ એમના શાળા સુરપાલને લડાઈ કરવા માટે મોકલા હતા. આ બાજુ ભોળ રાજાએ એક મોટું સૈન્ય તૈયાર કર્યું અને પંચાસરના કિલ્લાને ફરતી બાજુ ઘેરો ગાળ્યો અને સતત 52 દિવસ સુધી એને ઘેરો રાખ્યો અને અંદર રહેલા જયશિખરી રાજાને મનોમન વિચાર આવ્યો કે આ લડાઈમાં મારી હાર થશે, હું હારી જવાનો છું અને એણે ચેતી જવાનો નિર્ણય કર્યો. પોતાની પત્ની રૂપસુંદરી અને એમના શાળા સુરપાલને જંગલમાં જવા માટેનો આદેશ આપ્યો અને જયશિખરી રાજાના શાળા સુરપાલ અને એમની બહેન રૂપસુંદરી જંગલમાં જતા રહ્યા અને એ સમયે રાજાની પત્ની રૂપસુંદરી ગર્ભવતી હતા અને જેવા સુરપાલ અને એમની બહેન રૂપસુંદરી જંગલમાં જતા રહ્યા અને બીજી જ ક્ષણે રાજા જયશિખરીએ લડાઈનો નિર્ણય કર્યો અને એમાં વીરતાથી લડ્યા અને આ લડાઈમાં રાજા જયશિખરી વીરગતિને પામ્યા અને ત્યારબાદ ભોળ રાજાએ પંચાસર ઉપર કબજો જમાવ્યો અને આ બાજુ જંગલમાં રાજાની પત્ની રૂપસુંદરીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો અને આ બાળકનો જન્મ વનમાં થયો હોવાથી એમનું નામ વનરાજ પાડવામાં આવ્યું. આ બાજુ વનના ભીલો રાણી રૂપમતીને માન સન્માનથી સાચવતા અને ધીરે ધીરે વનરાજ ચાવડો મોટો થવા લાગે છે અને વનરાજ ચાવડાના મામા સુરપાલ વનરાજને તીર વિદ્યા, તલવાર વિદ્યા અને ઘોડેસવારી શીખવાડતા અને એમ કરતા કરતા વનરાજ ચાવડો થોડોક મોટો થાય છે અને એણે પોતાના પિતાએ ગુમાવી દીધેલું રાજ્ય પાછું મેળવવાની ઈચ્છા મનમાં જાગે છે અને એમના મામા સુરપાલ એમને માર્ગદર્શન આપતા અને એ વખતે વનરાજને એક અણહિલ નામનો ભરવાડ મળે છે અને બીજો એક ચાંપા નામનો મિત્ર મળે છે અને બંને વનરાજ ચાવડાને પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાનું અને એમને મદદ કરવા માટેનું વચન આપે છે. વનરાજ ચાવડાનો મિત્ર ચાંપો ખૂબ જ બહાદુર હતો અને સાથે સાથે ધનવાન પણ હતો અને વનરાજ ચાવડાને ચાંપાની મદદ મળતા વનરાજ ચાવડાએ અને એમના મામા સુરપાલે એક મોટું સૈન્ય તૈયાર કર્યું અને ત્યારબાદ એણે ભુવડ રાજા સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં ભુવડ રાજાની હાર થાય છે અને વનરાજ ચાવડાની જીત થાય છે અને વનરાજ ચાવડાએ 50 વર્ષની ઉંમરે પોતાના પિતાએ ગુમાવી દીધેલું રાજ્ય પાછું મેળવ્યું અને વનરાજ ચાવડાએ પાટણને પોતાની રાજધાની બનાવી અને વનરાજ ચાવડો એ પ્રજાપ્રેમી, ન્યાયપ્રિય અને ઉદાર રાજા હતો અને એણે પોતાના રાજ્યમાં જૈન ધર્મને આશરો આપ્યો અને અનેક પ્રકારના મંદિરો બંધાવ્યા. વનરાજ ચાવડાને કપરા સમયમાં જેણે જેણે મદદ કરી હતી અને વનરાજ ચાવડો એના માટે કંઈક કરવા માંગતો હતો અને એમની મદદને સતત યાદ રાખતો હતો. વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી પોતાની રાજધાનીને અણહિલ પાટણ નામ આપ્યું હતું અને ત્યારબાદ વિક્રમ સંવત 802 વૈશાખ સુદ બીજના દિવસે વનરાજ ચાવડાએ પોતાનું નવું નગર વસાવ્યું અને એ નગરનું નામ અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર નામ રાખવામાં આવ્યું હતું. વનરાજ ચાવડાના બીજા મિત્રનું નામ હતું ચાંપો અને ચાંપો જાતે વાણિયો હતો અને આ ચાંપાની કદર કરવા માટે, ચાંપાનું માન સન્માન કરવા માટે વનરાજ ચાવડાએ વડોદરાની બાજુમાં પાવાગઢ પર્વતની તળેટીમાં એક નગર બનાવ્યું અને આ નગરનું નામ ચાંપાના નામ ઉપરથી ચાંપાનેર રાખવામાં આવ્યું અને ત્યારબાદ
વનરાજ ચાવડાએ પંચાક્ષર પાસરોનાથનું દેરું પણ બંધાયું અને ત્યાં વનરાજ ચાવડાએ નગરજનોના આગ્રહથી પોતાની મૂર્તિ પણ મૂકાવી અને આજે પણ એ વનરાજ ચાવડાની મૂર્તિ ત્યાં જોવા મળે છે. અને ત્યારબાદ વનરાજ ચાવડાએ સતત 60 વર્ષ સુધી રાજ કર્યું અને 110 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. અને વિક્રમ સંવત 862 ફાગણ વદ 11ના દિવસે વનરાજ ચાવડાનું મૃત્યુ થયું. બાપુ, આવો હતો એ વનરાજ ચાવડો. અને આ વનરાજ ચાવડાનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.